નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સદાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચરચિતમ નિજને પુષ્પ સૃજાલંકૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન ભોજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનમ વંદે સદા સ્વામિનમ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદયાચરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્માનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 અષાઢ વદ 9મી તારીખ 7/8/2026 શુક્રવાર. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પણ કદા કરે વાર્તા જ્યારે સુરચરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આગળના પ્રસંગો મને વિશ્વાસ છે કે યાદ જ હશે. મનન કરવું છે તો શેની વાત ચાલતી હતી? મુક્તાન સ્વામી જીવન વિશે.
રોજનો મહારાજ પધારી ગયા હતા. 5 પ્રશ્ન પૂછ્યા, ગોખલો બોરાયો, બાઈની સભા જુદી કરી. થોડું મનન તો કરો છો. આમ પેલા કથા સાંભળ્યો ને એટલે યાદ તો હોય, પણ કોઈ યાદી આપવા વાળા જોઈએ. આજે સદગુરુ નિષ્કાન સ્વામીની તિથિ છે. વિક્રમ સંવત 1904 અષાઢ વદ નવમી હતી. સ્વામીની 178 ને 78 વર્ષ થવા જાય છે તિથિ. સદગુરુ નિષ્કાન સ્વામીનું સાહિત્ય આ સંપ્રદાય લઈ લે ને તો મોટો ખાડો પડી જાય, અને સમુદ્ર જેવો ખાડો. કારણ કે સ્વામીએ જે રચનાઓ કરી છે અદ્ભુત અને અલૌકિક. તમે કલ્પના કરો, 41 વર્ષે જે સાધુ થયા અને પછી આવા ગહન ગ્રંથની રચનાઓ કરવી, હજારોની સંખ્યામાં કીર્તનોનો પદની રચનાઓ કરી છે, 21 જેટલા ગ્રંથોની રચના કરી છે, અને અદ્ભુત અને અલૌકિક એનું જોટો ન જડે એવું સદગુરુ નિષ્કાન સ્વામીનું સાહિત્ય છે. એવું કહેવાય છે કે પેલા યુનિવર્સિટીમાં નિષ્કાન કાવ્ય ચાલતું, આવું કવિત્વ છે. અને વૈરાગ પણ કેવો, લગ્ન કરેલા, 2 સંતાન હતા. લગ્ન કરવા હતા નહીં, પણ હવે જૂના જમાનામાં લોકલાજની રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા પછી 12 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય પાડ્યું. કેટલા વર્ષ સુધી? લગ્ન કર્યા પછી. આ કેટલું કપરું કામ છે. છતાંય પછી બહુ બધાના મેણા ટોણા સહન ન થાય એટલે સંતાનની ઉત્પત્તિ થઈ. પણ સંતાને કેવા મોટા દીકરા માધવજી એ પણ સાધુ થયા, એને પણ એવો જ વૈરાગ. ગોવિંદાનંદ સ્વામીનું નામ રાખ્યું. આપણે બધાને ઇતિહાસની ખબર છે કે સારંગપુરમાં જ્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે પ્રથમ આરતી ગોવિંદાનંદ સ્વામી હાથે ઉતરાવી હતી. આવા નિષ્ઠિત બ્રહ્મચારી શુકાનંદ સ્વામી અને ગોવિંદાનંદ સ્વામી આરતી ઉતારી. ગોપાળાનંદ સ્વામીના મંડળમાં વિશેષ રહેતા ગોવિંદાનંદ સ્વામી. તો આપણે વાત કરતા હતા સદગુરુ નિષ્કાન સ્વામી. મૂળ એના પિતાનું ગામ લતીપુર હતું. રામજીભાઈ સુતારેના પિતા, માતાનું નામ અમૃતબાઈ, એમના થકી એમનો જન્મ. વિક્રમ સંવત મને છે 1882માં એમનો જન્મ વસંત પંચમીના પરંપરા દિવસે. નામ રાખ્યું લાલજી. પણ પહેલાં એ લતીપુરમાં રહેતા અને આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. કોના? આત્માનંદ સ્વામી. એટલે મહારાજની 3જી પેઢી થાય. રામાનંદ સ્વામી પછી આત્માનંદ સ્વામી. અતિ સમર્થ આત્માનંદ સ્વામી, મહાપ્રતાપી. તમને આશ્ચર્ય થશે કે 60 વર્ષે સાધુ થયેલા. કેટલા વર્ષે? કોણ? આત્માનંદ સ્વામી. 5 સંતાન હતા. બ્રાહ્મણ હતા, ભટ્ટ હતા. વિશ્વંભર ભટ્ટ એનું નામ હતું. વધારે પાલિતાણામાં રહેતા. અને 125 વર્ષ સુધી રહ્યા. અને સ્વતંત્ર થકા ભગવાનના ધામમાં ગયા. છતાં દેહ, એના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો નથી. આકાશ માર્ગે ગતિ કરીને ગયા. આવા એ સમર્થ હતા. એમના આશીર્વાદ રામજીભાઈને મળેલા. લતીપુરમાં કીધેલું તમારે ત્યાં એક મુક્ત જન્મ છે અક્ષરધામ. એવા જ આશીર્વાદ, એનો જન્મ ગુણાત્તાની સામેનો જન્મ પણ એમના થકી જ થયો છે, એમના આશીર્વાદ. એમનો તમને એક પ્રસંગ કહું. અમે લોઢવાથી વેરાવળ બાજુ જતા હતા. રસ્તામાં ચાચેવદ એવું કે ગામ છે, નામ ભૂલી ગયું. ગામના પાદરમાંથી નીકળ્યા તો એક મંદિરમાં લાલ લાલ માટલા પડેલા. એટલે મેં ગાડી ઊભી રાખી એ બાજુ ગયા. પછી ખબર પડી કે આ તો આત્માનંદ સ્વામીએ આ માટલા બનાવેલા. આવી ઘટના તમે જુઓ. આત્માનંદ સ્વામી અને થોડાક 5-7 સંતો ચાલ્યા આવતા છે, અને એક પટેલ
ગોળનું ગાડું લઈ ગાડામાં ગોળના માટલા અને ગાડું લઈને સામેથી ચાલ્યો આવે. મનમાં એને એમ થયું કે આ સંત મહાત્મા છે, હમણાં ભેગા થશે અને ગોળના માટલા જોશે તો કંઈક ગોળનું એકાદું માટલું માગશે. એટલે એણે શું કર્યું, ઉપર ફાળીઓ હોય ને બાંધવાનું, એ માટલાને ઢાંકી દીધું. 8-10 માટલા ગાડામાં ગોળના ભરેલા ઢાંકી દીધો. એટલે આત્માને સ્વામી તો સમર્થ હતા. એને પૂછ્યું, પટેલ આ શું ઢાંકીને લઈ જાય છે? તો કે મહારાજ એ તો પથરા છે, પથરા. સ્વામી કે તથાસ્તુ. અને ગોળના માટલા પથરા થઈ ગયા. આજે એ પથરા ત્યાં છે. એક માટલું એમાંનું વેરાવળ મંદિરમાં રાખ્યું છે. તમારે ક્યારેક જવાનું દર્શન કરવા, ટકોરો મારો તીખારે જરે અને દૂરથી જો એટલે માટલા જ લાગે, હો માટલા જ લાગે. હવે આત્માનંદ સ્વામી મહાસમર્થ હતા. એમના આશીર્વાદ રામજીભાઈ સુતારને, એમને ત્યાં અક્ષરધામના મુક્ત એટલે કે નિષ્કાળ સ્વામીનો જન્મ થયો, લાલજી સુથારનો. 1843માં સ્વામીનો જન્મ, 1843માં એ રામાનંદ સ્વામીને લોજમાં પ્રથમ વાર મળ્યા. દર્શન કર્યું રામાનંદ સ્વામીનું, ગુરુ તરીકે ધારણ કર્યા. કીધું, ગુરુ મહારાજ તમારી સેવામાં સમર્પિત થવું છે. તો કે હમણાં નહીં, જરૂર પડશે ત્યારે બોલાવી લેશું. એમ રામાનંદ સ્વામીએ કીધું. વૈરાગ તો પહેલેથી હતો, તપ ત્યાગ અને વૈરાગનું અંગ હતું. તમે કલ્પના કરો, પૂર્વાશ્રમમાં હતા તોય ભાદરાથી મૂર્તિશરમાં અને શેખપાડથી લાલજી સુથાર આખો દી કામ કરે અને રાત્રે વાળું પાણી કરીને બે ચાલતા થાય. લગભગ 3 ગાંવ એટલે 9 કિલોમીટર જેવું થાય, 9-10 કિલોમીટર. ખીરી ગામ છે, ગામ અને સીમાડે ત્યાં બંને ભેગા થાય અને આખી રાત સત્સંગ કરે. અને ખબ કેવો હોય છે, આખો દિવસ કામ કરવાનું અને આખી રાત્રિ સત્સંગ કરવાનું. આમ વર્ષો વીતી ગયા. જ્યાં એ ભેળા થતા ને, ખીરી ગામના એક વાડી છે, ત્યાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ ત્યાં ચરણાવી પધરાવ્યા છે. ફોટો બનાવ્યો છે નાનો એવો, કારણ કે સ્વામીની ત્યાં યાદી રહી એટલા માટે. મૂળજી શર્મા અને કોણ, લાલજી સુથાર. આવો એને સત્સંગનો ખપ હતો. આ ખાલી વાતો સાંભળવાની નથી, એમાંથી આપણે થોડો કાંઈક ભાગનો, કેટલો બધા નહીં, ભાગની થોડુંક આચમન લઈને તો કામ થઈ જાય. કેમ લાગે છે? આપણે તો સારું વહેલું 5 મિનિટ ખાલી આવવું હોય ને, કેટલી મિનિટ? આખા વરણનું ગણિત ગણે. સ્વામી અમારે છોકરા મોટા ઉઠે, બાયું પરવારે નહીં, વાહી એટલું બધું લપસિંદર લઈને ફરતા હોય. એ સમજવું જરાક ગણિત અઘરું છે. તમને એમ લાગે કે સ્વામી ગ્રહસ્થ નથી ને એટલે બધી વાતો કરે, એવું પણ થઈ શકે, વિચાર આવી શકે. અને તો મોક્ષનો ખપ હોય એની વાત છે. દેડકાની જે બેયમાં મજા કરી હોય એની વાત નથી. હો, એક નિષ્ઠા હોય, આ છેલ્લો જન્મ કરી લેવો છે. આ મુક્તો આવા હતા અક્ષરધામના, છતાંય આખી રાત સત્સંગ કરતા. એને ખપ કેવું. અને દિવસે કઈ સૂતા ન રહેતા. હો, આખો દી કામ કરવાનું. વાહ, મૂળજી શર્મા તો આખો દી ખેતીનું કામ કરતા, આ સુથારી કામ કરતા, આખો દી ઓલા ગાડાના વ્હીલ પૈડા બનાવતા, અને સાંજે વાળું પાણી કરીને નીકળી જાય. અને આખી રાત સવારે પાછા વહેલા ચાલતા થાય, સવારે પાછા ઘરે પહોંચી જાય. આવી એની શ્રદ્ધા. આમ વર્ષો વીતા. અને પછી ધીમે ધીમે જ્યારે મહારાજને ગાદીએ રામાનંદ સ્વામી બેસાડ્યા ને, ત્યારે એ ડામરચીઓ લઈને ગયેલા. કારીગર રહી છે, કારીગરાઈ ડામરચીઓ સરસ મજાનો લાકડાનો બનાવેલો. મહારાજ ડામરચીઓની કારીગરા જોઈને ખૂબ રાજી થયા. એટલે લાલજી સુથાર કે મહારાજ એ તમે અમારે ગામ ક્યારેક પધારો, અમારું ઘર પણ પાવન થાય. મહારાજ કે આવશું. વિક્રમ સંવત 1860માં મહારાજે ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો શેખપાટમાં. ઘણો સમય રોકાણા, બધાને બહુ રાજી કર્યા. મહારાજ કે લાલજી હવે અમારે કચ્છમાં જવું છે, કોઈ ભૂમિયો ખરો? હા મહારાજ, ગોતી દો, પણ જોઈએ જાણીતો. અરે હાવ જાણીતો. સવારે મહારાજ કેલા ભૂમિયો આવ્યો તો હા મારે તૈયાર જ છે. કોણ? તો કે હું કોઈ તે.
પણ તમે તો કે આ મહારાજ તો અંતર્યામી બધું જાણતા હોય, મહારાજ મારું સસરું એ બાજુ છે એટલે હું રસ્તાનો જાણકાર છું. થોડીક સુખડી લીધી સાથે, વાટ ખર્ચીના થોડાક પૈસા લીધા, પાણીની બંગલી સાથે લીધી છે. મહારાજ ચાલતા થયા છે. મહારાજ તો મહારાજ છે. થોડાક આગળ ચાલ્યા ને ચોર લોકો આવ્યા. મહારાજ તો સાધુ વેશે હતા એટલે કાંઈ નીકળે નહીં. લાલજી સુતાને તો પૈસા તેની પાસે ખાવાનું પાણી બંગલી એવા સિવાય કંઈ ઓલાને જેડ્યું નહીં. ચોર ચાલતા થયા એટલે મહારાજ એને રોકા, કાંઈ ઉભા રહ્યો ઉભા રહ્યો, તમે નવા ચોર લાવો છો? તો કે આવું કેમ પૂછો? ઓલા પા પૈસા તો તમને મળ્યા નહીં નથી એમ? તો કે હા. ક્યાં ચા? પગરખા પહેરાવી હપ્તળે નીચે પૈસા મૂક્યા છે. કોણે કીધું? અચ્છા, લાલજી સુતાર સાંભળે. હા, મહારાજે લૂંટાવી દીધું. થોડેક આગળ ગયા, એક ભિક્ષુ મળ્યો. મહારાજ કે આ ભૂકો દિવસ ખાવાનું આપી દો. સુખડી બધી અપાઈ દીધી, પાણીની બંગલી વધી. પાછો આગળ ગયા, બીજો મળ્યો ત્યાં નહીં. મહારાજ કે આપણે શું કરું? આપી દીધું. અરે મહારાજ, આ રણ પ્રદેશ છે, અહીંયા ક્યાંય પાણી મળશે નહીં, ખાવાનું મળશે નહીં. થોડાક વાટ ખર્ચીના પૈસા હતા એ તમે બધા આ લૂંટાવી દીધા. મહારાજ આ તમે હું આદરું છું, ભોગ લાગશે તો હું કરશું? મહારાજ કે તમારી પર મોટી આપત્તિ આવવાની હતી એટલે અમે આ કર્યું. હા મહારાજ, તમે કરતા હોય બરાબર કરતા હોય. અમારા લીલા કરતાં કરતાં ચાલ્યા જાય છે. લાલજી સુતારને બહુ તરસ લાગી છે. તમે બધાએ ભક્ત ચિંતામણીના પાઠ કર્યા જ છે. એમાં સ્વામી પોતે પોતાનો પરચો લખ્યો છે. 143 પ્રકરણ, કદાચ બોલતું 134નું પ્રકરણ છે. પ્રથમ પરચો સ્વામીએ પોતાની વાતથી શરૂઆત કર્યો છે કે આ સેવકને પાણી પાયું હતું મહારાજે. મહારાજ કે આમાં વીવડી કરો. અરે મહારાજ, આ તો કાળું કડવું પાણી હોય. મહારાજ કે મીઠા જળની વીવડી આમાં હોય, પ્રવાહેલો જતો હોય. ગારો તો ખરા, વીવડો કર્યો, મીઠું પાણી થયું, બંગલી ભરી લઉં, ચાખ્યું તો પાછું કડવું ઝેર જેવું પાણી, ખારું. હે મહારાજે એના માટે મીઠું પાણી કર્યું. ચાલતા ચાલતા એક તળાવ વાળું નાનું એવું કાંઠે બેઠા છે. મહારાજને કુલ ચરણાનું છે. ખૂબ કાંટા લાગ્યા છે મહારાજને. લાલજી સુતારે કાંટા કાઢ્યા છે. 16 દર્શન થયા છે. અદ્ભુત દર્શન થયા છે. આમ તો હજી તો મહારાજ મળ્યા નહોતા. એ પેલા રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામી ભુજમાં હતા અને વરણી રાજ એટલે કે તે મહારાજને રામાનંદ સ્વામીની ઈચ્છાની બહુ તાલાવેલી. પત્રો લખાવ્યા. પત્રો લઈ અને માણસ ત્યાં ભુજ ગયા. મયારામ ભટ્ટ લગભગ ગયા અને પત્ર વાંચ્યો. પત્રમાંથી તેજ નીકળ્યું. રામાનંદ સ્વામી કીધું કે મહારાજે, રામાનંદ સ્વામી બીજો પત્ર લખ્યો બધા આશ્રિતોને કે હવે તમારે અમારા દર્શને ન આવવું. બધાએ લો જ એક સિદ્ધ યોગી પુરુષ આવ્યા છે એના દર્શને જાવું, બીજું કાંઈ સ્વામી લખ્યું નહીં. બહુ મોટા છે અને સિદ્ધ છે, યોગી છે, એમના દર્શને જવું. હવે અમારા દર્શને ન આવવું. પણ લાલજી સુતાર તોય ભૂજ ગયા. રામાનંદ સ્વામી કે લાલજી, એટલે અમે કીધું નહોતું કે લોજ જવું, અમારા દર્શને આવવું નહીં? અરે સ્વામી, પણ તમારા દર્શન હોય તો બીજા ક્યાં? એ કેવડા મોટા, બહુ મોટા છે. હાજી બહુ મોટા છે. સુખાનંદ સ્વામી જેવા, એ શું મુક્તાનંદ સ્વામી, અરે એના કરતાં મોટા. તમારા જેવા સ્વામી? અરે હું તો ડૂબડૂબીનો વગાડનારો છું. એ તો ખરા કેલના ભજવનારા છે. હું વારંવાર કહેતો, ભૂલી ગયા તમે બધા? એ તો બહુ મોટા. અને પછી એવી નિષ્ઠા બંધાણી. ગુરુ કહે છે ગાવા મારા કરતાં મોટા. પછી રોજ ગયા અને મહારાજનું દર્શન થયું અને નિષ્ઠા બંધાણી. તો હું વાત એ કરતો હતો કે લાલજી સુતાર કાંટા કાઢ્યા, ચોર ચિહ્નો જોયા અને અદ્ભુત દર્શન મહારાજે કરાવ્યું. મહારાજ કે લાલજી, ઓલા ભિક્ષુક આવ્યા હતા, આપણે તમે ખાવાનું આવ્યું, પાણી પીને તમે ઓળખા? મહારાજ, હું ક્યાંથી? એ રામાનંદ સ્વામી હતા. હા. એમ કરતાં કરતાં આધોઈ ગામ આવ્યું. કહેવાય છે કોઈ એમ કહે છે ગામને ચોરે ઉતર્યા, કોઈ એમ છે શંકરનું મંદિર હતું, ત્યાં ઉતારો કર્યો. મહારાજ કે લાલજી, તો કે હા, ભૂખ બહુ લાગી છે, ભિક્ષા લઈ આવો. અરે મહારાજ, આ ગામમાં મને બધા ઓળખે. અહીં તો ઘોડે ચડીને આવ્યો હતો.
અને અધૂરામાં પૂરું. મારું બૈરું અહીંયા આવ્યું છે. મહારાજ કે તમે નો ઓળખેવા કહી દીધો. અને મહારાજ દાઢી ભૂસ મુંડાવ્યા, અલ્ફી ભગવી પહેરાવી અને નામ પાડ્યું નિષ્કાળ સ્વામી. વાત કરવાની મજા આવે ને, સાંભળવાની કેવી મજા આવે છે. આમાંથી તમને ખાલી થોડુંક રોકાવાનું કીધું હોય, સાધુ થવાની તો વાત નહીં હો. કેવું કે આજે હાલ સુધી રોકાઈ જાવ ને સ્વામી, આજ તો બહુ કામ છે, કાંઈ જોઈશું. આ તો હસોડો ઘર બારનો ત્યાગ કરીને સાધુ થવાની વાત છે બાપ. અને એની મિનિટે કોઈ પ્લાનિંગ નહીં હો. ખાલી વળાવ્યા તરીકે ગયા હતા મૂકવા મહારાજને. રસ્તો જોયો નહોતો એટલે. તમે કલ્પના તો કરો, ઘરે પત્ની છે, નાના નાના છોકરા છે, ઘરે કોઈને પૂછવાની વાટ નથી, અને સીધા તમને મનમાં એમ થતું એ તો અક્ષરધામના મુક્ત હોય ને એ કરી કે કા એમ થાય ને, સહજ છે. કારણ કે આપણે માથે લઈ એવા તો અઘરું છે બહુ. હે તરત સાધુ કરી દીધા, હા પાડી. એટલું નહીં, ભિક્ષા માગવા ને સસરાના ઘરે ગયો. બોલો હે, ઓળખી તો જાય. કંકુબાઈ બહાર હતા, એના પત્નીનું નામ કંકુબાઈ. આવ્યા બહારથી, માં કોણ એવું જોવો તો ખરા બાઈ, કોણ છે? તમારા જમાઈ. હે હા, સાધુના વેશે. બહુ મનાવ્યા, સમજાવ્યા, છોકરાને આગળ કર્યા. હા તો નિષ્કાળ સ્વામી વૈરાગ, જેને ફાટ વૈરાગ મૂર્તિ ગણાય. બીજું બધું રહેવા દો, મારા ભગવાન દેખા છે, કાંઈક હોય તો આપો. કંકુબાઈ જાણતા હતા, 12 વર્ષ સુધી તો બ્રહ્મચર્ય પાળેલું, ન ઓળખે એવું તો બને જ નહીં. એ પણ અક્ષરધામના મુક્ત હતા ને રાજી થતા એને ગરમા ગરમ બાજરાનો રોટલો બનાવી દીધો. જે કાંઈ અથાણું થાય છે જે આપ્યું, અને ભગવાન પ્રેમથી જેમાં એને ભિક્ષા ગ્રહણ કરી. અનંત કોટી બ્રહ્માંડનો રાજાધિરાજ, એને કંઈક ખોટ છે બાપ ખાવાની? એ તો ભાવના ભીખા છે. પણ મુક્તોની પરીક્ષા કેવી કરતા હોય છે. સસરાના ઘરેથી ભિક્ષા લઈને આવવું કેમ લાગે, કેવું કઠિન હોય છે. પણ છતાંય નિષ્કાળ સામે કરી બતાવ્યો. આવ્યા જેમાં એટલું જ નહીં, અધૂરામાં પૂરું. હજી મહારાજને કાંઈક કસોટી કરવી છે. મહારાજ કે સ્વામી, હવે અહીંથી અમારો રસ્તો જાણીતો છે, અમારો એક સંકલ્પ છે. શું મહારાજ? એ ગરુડ પુરાણનો સાર કાઢી અને યમદંડી રચના કરો. અરે મહારાજ, કાળા અક્ષરને કુવાડે માર્યા. 41 વર્ષ સુધી ખાલી ગાડાના પૈડા જ બનાવ્યા છે. મહારાજ નિશાળ અમે ક્યાં ગયા છે? કદાચ એ વખતે 2-5 ચોપડી ભણાય છે. મહારાજ મને કે અને એમાંય ગ્રંથ રચવો. મહારાજ કે સ્વામી, તમને કેવા જાણો છો? તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. માથે હાથ મૂકો મહારાજે. મહારાજ કે એ તમે બોલો ને એ બધું છંદ છોપાઈમાં ગોઠવાઈ જશે અને લખો એ કવિ તો થતું જશે. તમારે કાંઈ પુરુષાર્થ નહીં કરવો પડે. તમે કલ્પના કરો, આ ગ્રંથ પ્રસાદીનો છે, આપણને વારસામાં મળ્યો છે. નિષ્કાળ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે મેં મારું આમાં કાંઈ લખ્યું નથી. જેમ શ્રીજી મહારાજે કહેતા ગયા અને હું લખતો ગયો. આવી મોટી વિરાસત આપણને ભેટમાં આપી છે. હવે જો આપણે એનું વાંચન ન કરીએ, એનું ચિંતન ન કરીએ, તો આપણા જેવો મહામૂર્ખ કોઈ ન કહેવાય. કેવો દાખલો અને સીધી ભગવાનની કૃપાથી રચાયેલો આ ગ્રંથ છે. એક એક કડીએ મહારાજનો મહિમા ઝળકે છે. નિષ્કાળ સ્વામીની ખાસિયત છે કે કડીએ કડીએ મહારાજનો મહિમા ભર્યો છે. પૂજ્ય કોઠારી સ્વામી હતા ને, છેલ્લી અવસ્થામાં આખો દી પુરુષોત્તમ પ્રકાશ જ વાંચે રાખ્યા. પુરુષોત્તમ ઠેઠ સુધી સ્વામી કાયમ એના પાઠ કરતા. પછી દેવપ્રસન્ન દાસજી સ્વામી એકવાર બીમાર પડેલા, ત્યારે કોઈ સંત કે સ્વામી શું વાંચે? પુરુષોત્તમ પ્રકાશ વાંચે. કારણ કે એમાં પુરુષોત્તમ નારાયણનો મહિમા ભારો ભર્યો છે. આજે જે નિષ્કાળ સ્વામી રચેલી ભક્ત ચિંતામણી છે, કોઈને કાંઈ આ લોકોના સુખ દુઃખ હોય તો હે ભક્ત ચિંતામણીનો કોઈ પાઠ કરે તો એના મનોરથ ભગવાન શ્રીજી મહારાજ પૂર્ણ કરતા હોય છે. એવો એક અદ્ભુત ગ્રંથ, આવડી મોટી વિરાસત
એ આપણને સદગુરુ નિષ્કાળ સામે ભેટમાં આપી છે. એ સ્વામીએ લખ્યું છે, સમોન સૈકો સાચવે આવી તક માયવળો પડ્યો, નિષ્કુરા નરે નરને પૂરવનું પાપ આવી નડ્યો. આવો સમય, આવી તક, આવી મોટી વિરાસત આપણને નંદ સંતોએ ભેટમાં આપી છે. કેવા કીર્તનની રચનાઓ કરી તમે કલ્પના તો કરો. થોડુંક ભક્ત હૃદય હોય અને જો ભગવાન પ્રત્યેની કાંઈક થોડીક ભાવના હોય તો ખાલી કલ્પના કરો, શ્રીજી મહારાજ સ્વયં બિરાજમાન હોય અને એ સંતની કલમ ઉપડે અને જેવા મહારાજે વાઘા ધારણ કર્યા હોય એવા જ પદની રચના કરતા છે. જેવી લીલા કરતા હોય એવી જ લીલા એમાં કંડાયેલી છે. એને જરાય છેટું નથી હો. અત્યારે ગમે એવો બુદ્ધિશાળી હોય, કદાચ ગમે એવા વિદ્વત્તાના કીર્તનો રચના કરે, પણ આના તુલ્ય થાય નહીં હો. કારણ કે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ જેને સાક્ષાત દર્શન છે, જે દર્શન કરે છે, આ ખાલી ભાવના નથી હો, પ્રત્યક્ષ પ્રગટની વાત છે. કવિ હોય એને હૃદયમાંથી કલ્પના નો આવે એવી પૂરતું હોય છે, પણ આ તો પુરુષોત્તમ નારાયણ જેનો, અરે બાપ, જેને એક વખત ભગવાનના દર્શન થયા હોય ને, એનું દર્શન કામ થઈ જાય ને, એના ભાગ્યનો પાર ન હોય. તો પુરુષોત્તમ નારાયણ સાથે રહ્યા અને સામે સામે બેઠા બેઠા એ મૂર્તિનું પાન કરતા ગયા અને રચના કરતા ગયા. એ પદ કેટલા અદ્ભુત છે. આ તો જરાય આપણે વિચારતા નથી ક્યારે, એટલે એ વિચાર આપણને આવતો નથી. આગળ તમને કહો કેમ કે કાને ભગવાનના દર્શન થાય છે તો એની પાસે બેસવાની, એની વાત સાંભળવાની કેવી તાલાવેલી થાય. તો આ તો ભગવાન ભેગા જ રહેતા હતા. ભગવાન જે લીલા કરતા હતા એ લીલાને ભાવથી સંગ્રહ કરતા. તમે કોઈ વડતાલ દર્શને ગયા હોય તો ત્યાં સંત આશ્રમ છે. ગોપાલ સ્વામી જ્યાં રહેતા હતા, શુભાનંદ સ્વામી રહેતા હતા, નિત્યાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામીના ત્યાં આસનો છે. એક સંતે સરસ નોંધ કરી છે કે શ્રીજી મહારાજને પીરસતા મેં 496 વખત દર્શન કર્યા છે. કેટલા? 496 વખત પંક્તિમાં સંતોને પીરસતા મેં દર્શન કર્યા છે. એ એને ડાયરી લખેલી છે. એ સાથે રહેતા છે અને કેવું અદ્ભુત દર્શન કરતા છે, કેવો લાભ લેતા છે. એ સંતોને કરોડ કરોડ આપણે દંડવટ કરીએ ને તો એના ગુણમાંથી ક્યારેય મુક્ત નથી શકે. એક વચનામૃત તમે ઉઠાવો, તમામ શાસ્ત્રોનો સાર એમાં ઠાસી ઠાસી ભીરો છે. શાસ્ત્ર બારી એક પણ વાત એમાં છે નહીં. મોક્ષ સંબંધી જે કંઈ કાર્ય કરવાના કીધા હોય એ તમામ વચનામૃતમાં આવી જાય છે. અને એ સંતોએ મહારાજ આમ વાતો કરતા હોય એ વખતે ક્યાં રેકોર્ડ હતા? અરે પેનની વ્યવસ્થા નહોતી, જાતે છાઈ બનાવવાની અને હળીથી લખવાનું, રહેવાના ઠેકાણા નહીં, એ પોટલા પાછા હાથે માથે ઉપાડવાના અને સંગ્રહ કરવાનો. તમે કલ્પના તો કરો એ કેવી ગહન. આજે આપણે વચનામૃત વાંચીએ અને તમને હું પૂછું તો યાદ ન રહે એવા ગહન વચનામૃત, અને એને મહારાજ વાતો કરતા યાદ રાખી લેવા અને શબ્દશઃ એનો સંગ્રહ કરવો. તમે કલ્પના આવે છે કાંઈ? આજે આપણે 7 વખત વાંચીએ ને તોય ગેગે ફેફે થાય. અરે વિદ્વાનો ગોથા ખાય એમાં, બોલો, એને ટકો પડતો નથી. અને છતાંય તમે જુઓ એ સંતોએ ભગવાનમાં કેટલું હેત છે કે શબ્દશઃ આમ સ્વાતિ નક્ષત્રના બુંદ જેમ માછલી ઝીલે એમ એને એક એક શબ્દ ઝીલી લીધા અને ઝીલી લીધા આપણને ભેટ આપ્યા. એ મોટી વાત નથી? નહીંતર એને તો પ્રત્યક્ષ ભગવાન મળી ચૂક્યા. એ જેમ કે એનું કલ્યાણ નક્કી હતું. અને આપણા જેવા મુમુક્ષુ માટે તમે જુઓ એને સંગ્રહ કરી અને કેવડી મોટી વિરાસત ભેટ આપી છે. હવે જો આપણે રોજ 1-2 વચનામૃત ન વાંચી શકીએ તો આપણે જો મૂર્ખ કોણ કહેવાય? એટલે એટલા દાખલા કરીને આપણને તૈયાર થાળી પીસીને આપી છે અને હવે આપણે ખાવાનો ખાલી પરિશ્રમ ન કરીએ. હવે અઘરું છે હો. જેમ જેમ મીડિયા વધતા જાય, સાધન સગવડતા વધતી જાય, એમ ભગવાનના માર્ગે થોડુંક ગોણપણું આવતું જાય, દૂર પણ થતું જાય. એ દેખાય નહીં હો. એ ધીમી ગતિએ ચાલે. કેવું? ધીમે 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 પરિવર્તન થતા વાત. અત્યારે તો કેવી સાનુકૂળતા, તમે વાંચી ન બોલો તો ચાલતા ચાલતા શ્રવણ કરી શકો. લો
તમે વચનામૃત શ્રવણ કરવા મળે, સ્વામીની વાતો શ્રવણ કરવા મળે, મહારાજના લીલા ચરિત્રો સાંભળવા મળે. ભક્ત ચિંતામણી આખી ગાયેલી છે, લીલામૃત ગાયેલું છે. આ બધું તમને ચાલતા ચાલતા કામ કરતા કરતા શ્રવણ કરવા મળે. પણ જો એ ટેવ પાડે ને તો આજે ઘણા ભક્તોના ઘર એવા છે કે બધા એક ઠાકોર જમણવા બેસે ને, જમવા બેસે ને અને તરત કથા મૂકી દે, ભક્ત ચિંતામણી મૂકી દે, કા કીર્તન કેસર મૂકી દે અને એ ભગવાનની સ્મૃતિ સાથે સ્મરણ કરતા કરતા જવે. સમય કોઈની રાહ જોતો નથી બાપ. એ હું તમે ગમે એટલું રોકવાનો પ્રયત્ન કરશો તો કાંઈ એ સમય રોકાવાનો છે. તો આવા એ સદગુરુ નિષ્કાળ સ્વામીનું જીવન તો અપાર છે. તમે કલ્પના કરો વૈરાગ સ્વામીને કેવો હોય છે. તો વાતી કરતો તો યમદંડની રચના આધોઈ ગામમાં સ્વામીએ પ્રથમ ગ્રંથની રચના કરી યમદંડની. અને યમદંડ વાંચી ને આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ સાધુ થવાનો સંકલ્પ થયો. આપણે ઘણા પાઠ કર્યા છે, નહીં કર્યા સાહેબ? ભણાય છે વાંચવામાં ફેર હોય, શ્રવણ કરવામાં ફેર હોય. શ્રવણ કર્યા પછી એનું થોડું મનન કરે, એનું ચિંતન કરે તો આ લોકમાંથી કાંઈક થોડુંક વૈરાગ થાય. આ બહુ અઘરું છે હો, નકર વાંચી નાખે તો લખ્યું છે. ગામડામાં રિવાજ હોય, કોઈ મૃત્યુ થાય ને પછી પાછળ ગરુડ પુરાણની કથા બેસાડે. હકીકતમાં તો જીવતો ત્યારે સાંભળવાની. એમાં વર્ણન કર્યું છે કે કેવા પાપ કર્મ કરે તો કેવા દુઃખ સુખની પ્રાપ્તિ થાય, એવું આખું વર્ણન છે યમપુરી યમદંડમાં. કે જીવ જેવા જેવા કર્મ કરે એવી ગતિને પામે છે. તો આવા નિષ્કાળ વૈરાગ કેવો હતો સ્વામી જુઓ તો ખરા. ગઢડામાં સાંજે મહારાજે સભા કરી અને નક્કી કર્યું કે આપણે મહંતાએ નિષ્કાળ સ્વામીને આપવી છે. અને ખબર પડી સવારે વહેલા સ્વામી ઉઠીને ગઢડાડી જતા રહ્યા એક સાધુને લઈ. સવારે અહીંયા બધા પોતે મારા તપાસ કરે અને મહંતાએ ગયા કેમ? સાંજે જાહેરમાં વાત કરી મહારાજે. તે મહારાજે પાર્ષદને તપાસ કરી, સ્વામી તો ગઢડાડી બોલાવ્યા. કેમ સ્વામી? તો કે મહારાજ મને તમે રાતે મહંતાની વાત કરી વિચાર આવ્યો આસને ગયો હતી. શું વિચાર આવ્યો? કે મહારાજ આખે તમારી સેવા કરી છે, આખે કરી તમારું દર્શન થયું છે, આ પગે કરી તમે જ્યાં જ્યાં સત્સંગ વિચરણ કર્યું છે, પણ આ પાછળનો ભાગ હું કામ આવ્યો છે એને ગાદી હોય. આવો વિચાર આવ્યો મહારાજ. મને તો મારે કઈ મહંતાઈ જોતી સીધી મહારાજ સ્વયં મહંતાઈ આપે અને ન જોઈ કેમ લાગે છે? એ વખતે 3000 સાધુ હતા કેટલા, અને એમાં મહંત કરવો થવો એટલે આજે ખુરશી માટે તમને હું નથી થતું, હું વાતમાં માલ છે. મહંત કોને થવું ન ગમે બાપ? બધા હાથ જોડે, મહંત સ્વામી આવ્યા, મહંત સ્વામી આવ્યા, કારણ કે મોટા સ્વામી આવ્યા. નરેન્દ્ર સ્વામી કહેતા કે સાધુનો અગ્નિ સંસ્કાર કર્યો હોય એની રાખ પાણીમાં ન નાખે ક્યાં સુધીના વખાણ ન કરવા, નકર રાખમાંથી બેઠો થાય. બોલો આવો હા માન આવું છે, બધાને ખૂબ ગમે છે. ગામડામાં કહેવત છે, પટરાની ભેંસ દોવા જાય ને ભગર માથે થાપો મારે તો એ બોગરું પડી જાય. બોલો પશુ હો તો માણસને વખાણ ન ગમે. વખાણ ખાંડ જેવા લાગે, કેવા મીઠા બહુ લાગે. પણ આ તો વૈરાગી સાધુ હતા, એને કાંઈ એવું પસંદ હતું. એટલે તો વૈરાગી મૂર્તિ નિષ્કાળ સ્વામી એવું લખાય છે, વૈરાગી મૂર્તિ નિષ્કાળ સ્વામી. તો આવા એ સદગુરુ નિષ્કાળ સ્વામી છેલ્લી એક ઘટના કહી દો. આમ તો ઘણા પ્રસંગો નિષ્કાળ સ્વામીના છે. 1903 વિક્રમ સંવત સ્વામી ધોલેરામાં બિરાજતા હતા. બધા સંતોની સવારમાં ભેગા ભેગા બોલાવ્યા. જેમ કે સંતો એ આજે થોડાક વહેલા ઠાકોર જમાડી લેજો. કેમ સ્વામી? આજે મારે મહારાજના ધામમાં જવું છે. બધાએ રાજભોગાતીના દર્શન કર્યા. દર્શન કરી બધા આવ્યા. સ્વામી કે હવે ધૂન બોલો. 11:30 થવા ચૂક્યા હતા. સ્વામીએ પણ પ્રસાદ ભગવાનનો લીધો, બધાની સાથે ધૂન કરાવી. 12 વાગ્યા બરાબર આખા મંદિરમાં તેજમાં મહારાજ દિવ્ય મુક્તો સાથે જય સ્વામિનારાયણ કરી સદગુરુ નિષ્કાળ સ્વામી મહારાજના ધામમાં ગયા. બધાને કહીને જમાડી પોતે ભગવાનનો પ્રસાદ લઈને પછી ધામમાં ગયા. આવા સદગુરુ નિષ્કાળ સ્વામી
એનું સાહિત્ય ભક્ત ચિંતામણી છે, નિષ્કાળ કાવ્ય છે, એના 20 ગ્રંથો છે. નિષ્કાળ કાવ્ય જેને વાંચવાનું અંગ હોય ને એ ક્યારેય ભગવાનના માર્ગમાં, મોક્ષ માર્ગમાં ભૂલો ન પડે હો. સત અસતનો વેગ એમાં સેજી આવી જાય. એમાં સાધુ કોને કહેવાય, અસાધુ કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, અભક્ત કોને કહેવાય, સાધુ કોને કેમ થવું, ભક્ત કેમ થવું, ભગવાનને કેમ રાજી કરવા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્યથી ભક્તિ કેમ આવે, આ બધું એમાં સ્વામીએ દ્રષ્ટાંતો આપી ઠાસી ભર્યું છે હો. નિષ્કાળ કાવ્ય વાંચવાનો સમય હોય તો થાય, થોડુંક મનન કરી અને જો એનું વાંચન કરે તો કામ થઈ જાય. ભગવાનમાં હેત થતા વાર લાગે નહીં. તો આજે સદગુરુ નિષ્કાળ સ્વામીની એક પુણ્યતિથિ 178 પુણ્યતિથિ હતી, એટલે આપણે સદગુરુને યાદ કર્યા, ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી. એમાં થોડા ઘણા પણ સદગુણો જો આપણામાં આવે તો મહારાજનો વિશેષ આપણી ઉપર રાજીપો પ્રાપ્ત થાય. બસ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એનું સ્મરણ કરી રાખીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.